હેલો એવરીવન, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો આજે અમે લોકો વિસાવદર આવ્યા છે અને વિસાવદરની બાજુમાં સત્તાધાર પાસે કેસરિયા હનુમાન કરીને છે. બહુ ફાઇન છે. અહીંયા નાના છોકરાઓ માટે ઝૂલા ને એવું બધું, સ્લાઇડિંગ ને એવું બધું છે અને લોકેશન બી બહુ જ ફાઇન છે. તો તમે લોકો વિસાવદર સાઈડ વિઝિટ કરતા હોય તો આ પ્લેસ બહુ ફાઇન છે. તો ચલો જોઈએ વિડીયો આગળ. યક્ષને તો બહુ જ મજા આવે છે અહીંયા. જ્યારે બી આવીએ ત્યારે ફિક્સ જ હોય યક્ષનું આવવાનું. અહીંયા તમે વહેલી સવારના અથવા તો મોડી રાતે આવો ને તો ઘણીવાર તમને સિંહ બી જોવા મળી જશે. લોકેશન બહુ જ ફાઇન છે. આવી રીતના થોડું હિલ ઉપર અને એકદમ નેચરથી કનેક્ટેડ આ પ્લેસ છે. બાળકોને બી મજા આવે અને મોટાને બી એકદમ ફ્રેશ થઈ જાય એવું એટમોસ્ફિયર છે અને એકદમ નેચરથી કનેક્ટેડ. પાછળની સાઈડ ડેમ છે અને આવી રીતના થોડું હિલ ઉપર આ લોકોએ મંદિરની પાછળની સાઈડ બધું પ્લે એરિયા બનાવ્યો છે. આપ જોઈ શકો છો. આ બાજુમાં જ ડેમ છે અને અત્યારે તો શિયાળો આવી ગયો છે તો ગ્રીનરી થોડી સુકાઈ ગઈ છે, પણ તો બી બધું સાઈડમાં ગ્રીન જ છે એકદમ. યક્ષને તો બહુ જ મજા આવી ગઈ હતી કેમકે અમે લોકો થોડા વહેલા આવ્યા હતા તો ટ્રાફિક બી નહોતો, એટલે એને જેમાં બેસવું હતું એમાં બધામાં બેસી અને ફૂલ એન્જોય કર્યું. અમે લોકો બેઠા હતા ને તો ત્યાં આવીને અમને કહેવા આવ્યો કે મમ્મા બહુ જ મજા આવી મને અહીંયા. યક્ષને તો રમવાનું મળી જાય ને એટલે જમવાનું બી યાદ ના આવે, બસ રમવું જ હોય. બેસી જતો યાર વિડિયો આવી જાય રિમોટ એ તો તૂટેલ હતી, પાછી રિપેર ક્રોસ છે આમ ચડી જા બોલી જાજો. તો આવી રીતના વ્યૂ સાથે એકદમ શાંતિથી તમે રિલેક્સ બી થઈ શકો અને જોડે તમે જો નાસ્તો બી લાવ્યા હોય તો બહુ જ ફાઇન ટાઈમ સ્પેન્ડ થાય એવું આ લોકેશન છે. હું, મમ્મી અને બંસી દીદી અમે ત્રણેય બેઠા હતા અને વાતો કરતા હતા. અને યક્ષભાઈ તો આટલું બધું અલગ અલગ એક્ટિવિટી જોઈએ એટલે ક્યારેક સ્લાઇડિંગ કરવું હોય ને ક્યારેક સ્વિંગ કરવું હોય ને અલગ અલગ જગ્યાએ મયુરને લઈને જાય છે અને આવી રીતના જોતો જાય છે. એ કે પહેલાં આવીને ડાયરેક્ટ એને વ્હીલ ઉપર ધ્યાન પડ્યું કે ડેડી આ શું છે, વ્હીલ રાખ્યા છે ને સાઈડમાં તો એમાં જ ધ્યાન પડ્યું. યક્ષો ચડી જવાય દીપક, ત્યાં ચાલવા ના જવાય, અહીંથી ચડી જા. ઓકે હાલો ચલો. ચડી જા. નહીં, સીધા રાખ. હા સીધા. એકદમ જંગલ વચ્ચે જ રોડ બી છે, આપ જોઈ શકો છો, જાય છે. આજુબાજુ એકદમ ગ્રીનરી જ છે
અને અહીંયા થોડી પ્લેસ છે બેસવા માટેની અલગથી. અહીંથી પાણી તો ઉતરતું ઉતરી જાય. તો એકદમ હિલ પર જ બનાવ્યું છે, આપ જોઈ શકો. અને રસ્તામાં બી તમે જશો ને તો એકદમ જંગલ જેવું જ છે રોડ બી. તો બહુ જ ફાઇન મજા આવશે. એકવાર તમે શ્યોર એ સાઈડ વિઝિટ કરતા હોય તો વિઝિટ કરજો. તમને જો નેચર ગમતું હોય તો આ બેસ્ટ પ્લેસ છે. અને આ સાઈડ તમે ચોમાસા પછી આવો ને તો બહુ જ મજા પડી જાય. એટલું ફાઇન બધું ગ્રીનરી થઈ ગયું હોય છે. સત્તાધારનો ગેટ, મેઇન ગેટ, અહીંયાથી એન્ટર થવાય છે. તો આવી જ ન્યૂ પ્લેસ વિઝિટ કરીશ હું, એ બધી શેર કરીશ તમારી જોડે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળે અને તમે મારા વિડીયો જોઈ શકો. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.